અડધા કપ આમળાના રસમાં 1 ચમચી મધ નાખીને સવારે નરણા કોઠે લેવાથી બહેનોને આ 3 અદ્ભુત ફાયદા થાય છે. નંબર 1, જે બહેનોની પિત્તની પ્રકૃતિ હોય કે કોઠાની ગરમી હોય તેના માટે આ ખૂબ ઉપયોગી છે. નંબર 2, જે બહેનોને માસિક વધારે આવતું હોય કે લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય તેમને ખૂબ ફાયદો કરે છે. નંબર 3, જે બહેનોનું શરીર દુબળું પાતળું હોય, શરીરમાં નબળાઈ રહેતી હોય કે નબળાઈને કારણે જો સફેદ પાણી પડતું હોય તો આ પ્રયોગ કરવાથી કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે. કારણ કે મિત્રો, આ પ્રયોગ સ્વયં ચરક આચાર્યએ તેમની ચરક સંહિતામાં કહેલો છે. જ્યારે પણ તમને તાજા આમળા ન મળે ત્યારે અડધી ચમચી આમળાના પાવડરમાં 1 ચમચી મધ નાખીને પણ લઈ શકો છો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જેમને કફનો કોઠો હોય, ખટાશ ખાવાથી સાંધા જકડાઈ જતા હોય કે ખટાશ માફક ના આવતી હોય તેમણે આમળાનો ઉપયોગ ન કરવો જોઈએ.